નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરત હડિયા ભારત સ્કોલર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 માં બહુપદીમાં છેલ્લું સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 2.2. એનો પહેલો પ્રશ્ન છે કે બહુપદીના પહેલા શૂન્ય મેળવો, શૂન્ય મેળવ્યા પછી એના સંબંધ સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. શૂન્ય મેળવવાનું એટલે શું? તો કે આપણે એને અવયવ પાડવાના છે, જે આપણે 7, 8, 9 એમાંથી અવયવ પાડતા આવીએ છીએ, બરાબર? એટલે આના અવયવ પાડવા એકદમ સહેલા છે. અવયવ પાડ્યા પછી આલ્ફા અને બીટાની કિંમત મળશે. આલ્ફા અને બીટાની કિંમત ઉપરથી સહગુણક વચ્ચેનો સંબંધ એટલે આલ્ફા પ્લસ બીટા ને આલ્ફા ગુણ્યા બીટા, બરાબર? એ આપણે સંબંધ જોવાનો છે. તો ચાલો ચેક કરીએ. હવે પહેલા જોઈએ કે અહીંયા એક બહુપદી આપેલી છે, બરાબર? બહુપદી x² - 2x - 8. તો પહેલા હું શું કરી, આના અવયવ પાડી. તો અવયવ પાડવા માટે હું આમનો ને આમનો, આની આગળ કોઈ સહગુણક નથી, એનો મતલબ કે 1 છે, 8 એકા 8. હું જો અહીંયા તમને અવયવ પાડતા શીખવાડતો. આના અવયવ બે ભાગ પાડું કે સરવાળો બાદબાકી 4 થાય, ઓલા સોરી 2 થાય. તો 4 દુ ને 8. એટલે જો ધ્યાન આપજો, x² - 4x + 2x - 8, બરાબર? જો હવે ધ્યાન આપો, માઈનસ પ્લસ માઈનસ 4 માંથી 2 બાદ કરો તો 2 આવે, પણ મોટા પદની નિશાની માઈનસ આવે છે, બરાબર? એટલે આ આપણે કોઈ બહુપદીમાં કોઈ જાતનો ફરક પાડ્યો નથી. આપણે તો વચ્ચેના મધ્યમ પદના શું કર્યા, બે ભાગ કર્યા, બરાબર? ચાલો હવે આમાંથી આપણે બે ની જોડ કરીને સામાન્ય લેશું. તો પહેલાની બે જોડમાંથી સામાન્ય શું નીકળે? તો કે x નીકળે. તો x - 4, અને બીજામાં શું નીકળે? તો કે +2 નીકળે. તો વધે શું? તો કે x - 4, બરાબર? હજી સામાન્ય લ્યો તો x - 4 વચ્ચે શું? તો કે x + 2. મને આ બે મળ્યા. હવે આના મારે શૂન્ય મેળવવાના હોવાથી તો હું આને આવી રીતે લખી શકીશ. ધ્યાન આપજો કે x - 4 બરાબર 0 અને x + 2 બરાબર 0, બરાબર? તો આલ્ફા ને બીટા શું મળશે? તો x બરાબર -4, બરાબરની પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય, બરાબર? ને x અહીં +2 છે, બરાબરની પેલી બાજુ જાય તો માઈનસ થઈ જાય છે. ચાલો, આપણે આલ્ફા ને બીટા મળી ગયો. પહેલો દાખલો તમે સરળ એકદમ ધ્યાનપૂર્વક સમજશો એટલે બાકીના દાખલા તો તમારે ખાલી ઈશારા ઉપર ચાલશે, બરાબર? આપણે પહેલા શૂન્ય શોધો, શૂન્ય મેળવી લીધા. હવે એમનો સહગુણક વચ્ચેનો સંબંધ, બે સંબંધ, એક આલ્ફા પ્લસ બીટા અને એક આલ્ફા ગુણ્યા બીટા. ચાલો જોઈએ. આલ્ફા પ્લસ બીટા એનો મતલબ શું થાય કે -b ના છેદમાં a. -b એટલે કોણ? -b એટલે કોણ? પહેલા તો જોઈએ આલ્ફા ને બીટા. આલ્ફા કોણ મેળવ્યો? તો કે 4 મેળવ્યા. બીટા કોણ છે? તો કે -2 પ્લસ માઈનસ, બરાબર? હવે જો આનો જવાબ આવશે ને, આપણે આનો જવાબ આવવો જોઈએ એવું જોવાનું છે. -b, માઈનસ સૂત્રના છે. b એટલે કોણ? તો કે વચ્ચેનો, પણ ઈ કેવા છે? માઈનસ છે. અને a એટલે કોણ છે? 1 છે. માઈનસ માઈનસ પ્લસ એટલે +2 આવે, બરાબર? તો ચેક કરો, અહીંયા પણ આવે. 4 માંથી 2 બાદ કરો ને, તમે નિરખીને જોજો, 4 માંથી 2 બાદ કરો તો 2 આવે. ઓકે, એટલે ડાબા બરાબર 2 આવે છે ને, જબા એટલે શું? તો કે -b ના છેદમાં a. -b એટલે શું? તો કે x નો સહગુણક. x નો સહગુણક કોણ છે? -2. સૂત્રના માઈનસ અને રકમના માઈનસ. માઈનસ શું થઈ જાય? તો કે પ્લસ થઈ જાય. ને a એટલે તો કે x² નો સહગુણક. x² નો સહગુણક કોઈ નથી, એટલે 1 તો છે જ, એટલે ભાગ્યા 1, એટલે કોઈ ફરક પડતો નથી. તો જવાબ આવે 2. તો તમને પેલા આલ્ફા પ્લસ બીટા નો સહગુણક તમને મળી ગયો. હવે આપણે જોઈએ આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા ગુણ્યા બીટા એટલે c ના છેદમાં a. c એટલે કોણ? તો કે અચળ સંખ્યા. અચળ કોણ છે? તો કે -8 ના છેદમાં a એટલે 1. તો જવાબ આવે -8, બરાબર? હવે આલ્ફા ગુણ્યા બીટા ચેક કરો તો આલ્ફા કોણ છે? તો કે 4 છે. બીટા કોણ છે? તો કે -2 છે. 4 દુ ને 8, જો -8 આવે છે. એનો મતલબ એમ કે આલ્ફા ગુણ્યા બીટા જે તમને શૂન્ય મળ્યા એનો ગુણાકાર કરો તો પણ આવે છે, અને સહગુણકનો સંબંધ મેળવો
તો પણ કયું આવે છે? એ જ આવે છે. બરાબર. તો આ રીતના આપણે બધા દાખલા કરવાના છે. જો તમને આ દાખલો સમજાઈ ગયો હોય તો સમજવાનું કે આપણે પછીના 5 દાખલા આપને સમજાઈ ગયા. બરાબર. જો તમને પહેલો જ દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે જોશું દાખલા નંબર 2. ચાલો. હવે તમે આવું ભણી ગયા હશો અગાઉના ધોરણમાં કે પહેલા અવયવ પાડવાનો હોય ને, જ્યારે અવયવ ત્યારે પહેલા પદ અને છેલ્લા પદનો જો તમે સરળતાથી વર્ગમૂળ કાઢી શકો તો એનો અવયવ તમને સરળતાથી પડી જાય. બરાબર. પહેલા અને છેલ્લાનું વર્ગમૂળ નીકળતું હોય તો પહેલાનું વર્ગમૂળ એટલે 2s, છેલ્લાનું વર્ગમૂળ એટલે 1 માઈનસ, જો સેકન્ડ માઈનસ હોય તો માઈનસ અને આખાનો શું કરવાનો? વર્ગ. આખાનો વર્ગ કરો એનો મતલબ એમ થાય કે બે અવયવ મળે, એક 2s - 1, 2s - 1. બરાબર. આ બે મળે. હવે આના તમે શૂન્ય મેળવવા માટે હું આને એમ લખી શકું 2s - 1 બરાબર 0, 2s - 1 બરાબર 0. માઈનસ પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય, બે ગુણાકારમાં પેલી બાજુ જાય તો ભાગાકારમાં, તો s બરાબર 1/2, 1/2. બેયમાં સેમ જ આલ્ફા. તો એક મેળવો આલ્ફા, એક મેળવો બીટા. બરાબર. આલ્ફા અને બીટા ની કિંમત જેમ ઉપર મેં સમજાવ્યું સેમ ટુ સેમ નીચે જ આવશે. બરાબર. તો ચેક કરો. આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. -b એટલે x વાળો સહગુણક, એટલે એક ઘાત હોય ને એવો, એક ઘાત એટલે -4. હવે આ માઈનસ ને આ માઈનસ, માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. બરાબર. 4 એના છેદમાં a બરાબર પણ કોણ છે? 4 છે. હવે તમે જો સૂત્ર ખ્યાલ હોય ને તો તમને ખ્યાલ આવે, બાકી ખ્યાલ ન આવે. બરાબર. તો જો 4/4 એટલે કેટલા આવે? 1 આવે. હવે તમે પેલું જુઓ ને આલ્ફા પ્લસ બીટા. આલ્ફા એટલે શું છે? 1/2 એટલે અડધો. બીટા એટલે શું? 1/2 એટલે એ પણ અડધો. અડધો અડધો ભેગો કરો એટલે આખો થાય. જો મળી ગયો. એનો મતલબ એમ કે આપણો સંબંધ ચકાસેલો કેવો છે? સાચો છે. ચાલો હવે આપણે જોઈશું આલ્ફા ગુણ્યા બીટા. શું જોવાનું છે? આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા માં c ના છેદમાં a. c બરાબર કોણ છે? તો કે 1 છે. અને a બરાબર કોણ છે? તો કે 4 છે. હવે આનો ગુણાકાર કરવાનો છે. હવે તમને ધ્યાન આપો કે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરો તો અંશ અંશ અને છેદ છેદનો ગુણાકાર થાય. તો અહીંયા જો આલ્ફા ગુણ્યા બીટા, અંશ અંશનો ગુણાકાર 1 1 1, છેદ છેદનો 2 2 4 આવી ગયો. તો આ તમારો તો આલ્ફા અને બીટા. બરાબર. સેમ રીતે આપણે હવેના દાખલા જોઈશું. આપણે થોડીક ઝડપ રાખીશું. ચાલો. 6 અને અહીંયા હવે જો કોઈ અહીંયા આપણે કોઈ રૂલ્સ લાગુ ન પડતો નથી. પહેલાનું વર્ગમૂળ નીકળતું નથી, છેલ્લાનું વર્ગમૂળ નીકળતું. તો આપણે શું કરશું? પહેલા અને છેલ્લાનો ગુણાકાર કરશું. એટલે 6 દુ 12 ને 6 તેરી 18. 18 ના એવા અવયવ પાડો કે -7 મળે. તો મને ખબર છે 9 દુ 18, 9 માંથી 2 બાદ કરો તો 7 મળવાના. બરાબર. તો ચાલો 6x નો વર્ગ -9x પ્લસ 2x. જો 6 તેરી ને 18. પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કર્યો, 18 મેળવ્યો. તો એના મેં અવયવ પડ્યા 9 દુ 18 એટલે 9 માંથી 2 બાદ કરો 7 મળે છે. મોટા પદની નિશાની છે. બરાબર. અને -3. હવે પહેલામાંથી સામાન્ય શું નીકળે? તો કે 3 નીકળે. પણ કેવા? 3x નીકળે. બરાબર. તો વધે હું 3 દુ 6 અને 3 તેરી 9. બીજામાંથી કઈ ન નીકળે તો એક તો નીકળે જ. કોઈ ના હોય, આપણે કહીએ ને, આપણે એક કહેવત છે કે કોઈ ન હોય એનો એક ભગવાન હોય. એમાં આમાં અવયવમાં તે કોઈ અવયવ ન હોય તો એનો એક તો હોય. એક એટલે આપણે કહીએ ભગવાન એ. બરાબર. ચાલો આમાંથી અવયવ હજી સામાન્ય નીકળે. શું નીકળે? તો કે 2x - 3 અને 3x + 1. બરાબર. આના સહગુણક લઈએ એટલે 0. સહગુણક નહીં, 0. બરાબર. તો આલ્ફા ને બીટા શું મળશે? x બરાબર 3/2 અને -1/3. આલ્ફા ને આ બીટા. બરાબર. પહેલા કરશું આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. -b એટલે કોણ? આ માઈનસ ને આ માઈનસ. ઉપર એ માઈનસ, નીચે માઈનસ. માઈનસ તો પ્લસ થઈ જાય. b એટલે કોણ? તો કે 7 છેદમાં a એટલે કોણ? તો કે 6. હવે આલ્ફા ઇન્ટુ બીટા એટલે c ના છેદમાં a.
c માં કોણ છે તો કે -3 અને a માં કોણ છે તો કે 6 છેદ ઉડાડો તો -1/2 આ તમને શું મળે આલ્ફા અને બીટા મળ્યો બરાબર આલ્ફા અને બીટા નો શું મળે છે સંબંધ મળે આલ્ફા પ્લસ બીટા ને આલ્ફા ઇન્ટુ બીટા હવે આમાં આપણી પાસે એક પદ મિસિંગ છે કયું મિસિંગ છે તો કે c વાળું એટલે અહીંયા 0 હોય માની લો કે અહીંયા 0 છે આપણે થિયરીમાં એવું ભણ્યા હતા કે જ્યારે c કોન્સ્ટન્ટ પદ અચળ પદ જ્યારે શું હોય મિસિંગ હોય એટલે સ્કીપ કરેલું હોય ત્યારે સૌથી પહેલા શું કરવાનું કે આપેલી પદાવલીમાંથી સામાન્ય લેવાનો તો જોઈએ આપેલી પદાવલીમાંથી સામાન્ય લો સામાન્ય શું નીકળે તો કે 4u નીકળે તો વચ્ચે શું u + 2 બરાબર તો u બરાબર શું આવશે 0 આવશે અને આ +2 છે બરાબરની પેલી બાજુ લઈ જશો તો શું આવશે -2 આ તો તમને જલ્દી મળી ગયા હવે આપણે શોધવાનું છે આલ્ફા પ્લસ બીટા બરાબર ચાલો ચેક કરો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a b બરાબર કેટલા છે તો કે 8 હવે જો અહીંયા માઈનસ ને અહીંયા પ્લસ માઈનસ પ્લસ માઈનસ છેદમાં a એટલે 4 4 2 8 છેદ ઉડા એટલે -2 મળી ગયા હવે આલ્ફા ઇન્ટુ બીટા એટલે c ના છેદમાં a c બરાબર તો છેદ નહીં કઈ નથી તો શું આવે 0 ના છેદમાં 4 કોઈ સંખ્યાને 0 ને કોઈ સંખ્યા વડે ભાગાકાર કરો જવાબ કેવો આવે 0 આવે બરાબર એટલું સરળ છે બરાબર જો તમને અત્યાર સુધીના જે દાખલા કરાવ્યા એ સમજાઈ ગયા હોય તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો બરાબર હવે આપણે 5 નંબરનો દાખલો જોવાનો છે 5 નંબરના દાખલામાં પણ આપણે એવું કીધું હતું જ્યારે કોઈ x વાળું પદ ન હોય x વર્ગ વાળું પદ હોય અચળ પદ હોય પણ મધ્યમ પદ ન હોય મધ્યમ પદ ન હોય એટલે ત્યારે શું કરવાનું તો કે પહેલા અને છેલ્લા પદનું વર્ગમૂળ લઈ લેવાનું અને એ જ તમારો શું બનશે શૂન્ય બનશે ચાલો ચેક કરી જોઈએ પહેલા અને છેલ્લાનું શું લેવાનું વર્ગમૂળ લેવાનું એ જ તમારો શૂન્ય શૂન્યમાં શું આવશે તો કે બીજી કોઈ ભેજામારી નહીં કરવાનું જો તમારું મધ્યમ પદ સ્કીપ થઈ ગયેલું હોય આપેલું જ ન હોય ત્યારે છેલ્લા પદનું વર્ગમૂળ લખવાનું બરાબર તો જો t નો એટલે આના બે આપણી પાસે બે સહગુણક મળે સોરી બે શૂન્ય મળે કયા તો કે એક છે વર્ગમૂળમાં 15 કેવા પ્લસ અને એક છે માઈનસ વર્ગમૂળમાં 15 લે આ બે આપને શૂન્ય મળે કેવી રીતે તો તમે આમ પણ ચેક કરી શકો જો હું તમને અત્યારે કોઈ શોર્ટકટ નહીં લઈ જવા બરાબર હું તમને એક સૂત્ર અહીં આપણે આવું સૂત્ર ભણ્યા હતા કે પ્રથમ પદનો વર્ગ માઈનસ બીજા y નો વર્ગ પહેલાનો વર્ગ માઈનસ બીજાનો વર્ગ ત્યારે આવું સૂત્ર હતું x y x y પહેલા અને છેલ્લાનું શું નીકળે વર્ગમૂળ નીકળે બરાબર ચાલો આલ્ફા પ્લસ બીટા જોઈએ આલ્ફા પ્લસ બીટા એમાં શું આવશે -b ના છેદમાં a b બરાબર તો 0 છે 0 ના છેદમાં a એટલે પહેલું આવશે 0 પછી આવશે આલ્ફા ઇન્ટુ બીટા એટલે c ના છેદમાં a c બરાબર કોણ આવશે તો કે -15 આવશે કોણ આવશે -15 ના છેદમાં 1 તો જવાબ આવશે -15 હવે આ ચેક કરીએ આલ્ફા ઇન્ટુ બીટા આ છે આલ્ફા અને આ છે બીટા પ્લસ વર્ગમૂળમાં 15 ને માઈનસ વર્ગમૂળમાં 15 બંને વિરોધી સંખ્યા છે વિરોધી સંખ્યાનો જ્યારે સરવાળો બાદબાકી કરો તો જવાબ 0 આવે છે ઓકે ડન વર્ગમૂળ અને વર્ગમૂળનો બંનેનો શું કરવાનો છે આપણે ગુણાકાર કરવાનો છે બરાબર તો જો પ્લસ માઈનસ માઈનસ વર્ગમૂળ અને વર્ગમૂળ શું થાય દૂર થાય એટલે સંખ્યા મૂળ સંખ્યા આવે છે તો જો તમને આ પણ મળી ગયું હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 1 નો છેલ્લો દાખલો બરાબર હજી તમને કહું છું જેણે વિડિયો લાઈક ન કર્યો હોય એને લાઈક કરી દેજો અને ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરાબર અને ચાલો આપણે આ પ્રશ્નનો ચેક કરીએ ચેક કરો પહેલાનું છેલ્લાનું વર્ગમૂળ નીકળે છે નથી નીકળતું તો પહેલા અને છેલ્લાનો શું કરવાનો ગુણાકાર કરવાનો 3 ચોક 12 કેટલા આવે 12 12 ના એવા અવયવો પાડો કે -1 આવે તો 4 તેરી ને 12 -4 + 3 ચેક કરો અવયવ તમારો આવી ગયો 3x નો વર્ગ પ્લસ 3x - 4x - 4 બરાબર પહેલામાંથી શું સામાન્ય નીકળે તો કે 3x વચ્ચે શું તો કે x + 1 બીજામાંથી શું સામાન્ય નીકળે -4 વચ્ચે શું x + 1
તો બે અવયવ મળ્યા x + 1 અને 3x - 4. તો શૂન્ય પણ બે મળે. કયા મળે? x બરાબર -1 અને 1 મળે 4/3. હવે ચેક કરીએ આલ્ફા અને બીટા. તો આલ્ફા બરાબર શું? આલ્ફા પ્લસ બીટા એટલે -b/a -b. હવે જો અહીંયા 1 છે હો, કઈ ન હોય ત્યારે મેં કીધું કોઈનું કોઈ ન હોય તો એક તો હોય. કોણ? ઉપર ભગવાન. એમ અહીંયા કે બહુપદીમાં પદાવલીમાં કોઈનું કાઈ ન હોય તો એક તો હોય. કઈ સંખ્યા? 1. ચાલો ધ્યાન આપો. અહીંયા માઈનસ, અહીંયા માઈનસ, માઈનસ માઈનસ પ્લસ એટલે અહીંયા સંખ્યા આવે પ્લસ અને 1. a એટલે કોણ? તો કે 3. તો તમને આ મળી ગયો બરાબર. હવે આલ્ફા ઇન્ટુ બીટા, આલ્ફા ઇન્ટુ બીટા એટલે શું આવે? તો કે c/a. c બરાબર કોણ છે? કે -4 અને a બરાબર કોણ છે? 3. તો આ તમને મળી ગયો. હવે જો અહીંયા ધ્યાન આપો આલ્ફા અને બીટા. આલ્ફા કોણ છે? તો કે 1. બીટા કોણ છે? આ બંનેનો સર 3 × 3 તો +4/. એટલે આ તમે જોવો એટલે ડાબા બરાબર તમને જવાબ મળી જાય બરાબર. પ્રશ્ન નંબર 1 ના 6 દાખલા કરાવ્યા. શું દાખલામાં જોયું કે પેલા શૂન્ય મેળવો, અવયવ પાડી, અવયવ પાડ્યા પછી શૂન્ય મળ્યા. એ અવયવને એકનું નામ આલ્ફા અને એકનું નામ બીટા. આલ્ફા પ્લસ બીટા કરી અને એનો જવાબ આવે ઈ આપણે સૂત્ર -b સહગુણક -b/a. આ બંને સરખાવે તો કહેવાનું કે આ સાચું છે, આપણે કર્યું નહીં બરાબર. આવું જ કરવાનું હતું. જો તમને સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.